ગુજરાત ભાજપના મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેએ કોંગ્રેસના વોટ ચોરીના આક્ષેપોને નકાર્યા। તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને રાહુલ ગાંધી માત્ર આક્ષેપો કરી રહ્યા છે, પરંતુ કોઈ પુરાવા રજૂ કર્યા નથી। દવેએ કહ્યું કે ચૂંટણી પંચ નવી મતદાર યાદી પ્રસિદ્ધ કરે ત્યારે તે રાજકીય પક્ષોને આપે છે અને કોંગ્રેસના આક્ષેપોનો જવાબ ચૂંટણી પંચ આપશે। તેમણે કહ્યું કે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને એફિડેવિટ સાથે પુરાવા રજૂ કરવાનું કહ્યું હતું, પરંતુ તેમને તે આપ્યું નથી। અમિત ચાવડાને પણ એફિડેવિટ મોકલવાનું જણાવ્યું। તો મને એવું લાગે છે કે અમિત ચાવડા તો બીજી વખત કદાચ કોંગ્રેસના પ્રમુખ બન્યા, આ પહેલાં પણ પ્રમુખ હતા, ત્યારે પણ મતદાર યાદીઓ આવતી હતી। તો આજે એમને વિચાર આવ્યો કે આ મતદાર યાદીઓ ચેક કરવી જોઈએ। અને બીજું, વ્યક્તિ મતદાન કરે ન કરે, કેટલા એક વ્યક્તિ કેટલા મત આપે છે, આ બધું જ ચૂંટણી પંચ ચકાસતું હોય છે। અને ચૂંટણી પંચમાં જે મતદાન થયેલું એના આંકડા મુજબ એ લોકો ચકાસી શકે છે। ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે, સ્વાયત્ત સંસ્થા એમને ચોક્કસ જવાબ આપશે અને એ આ બધા જ સવાલો ચૂંટણી પંચને પૂછી અને જો એમની પાસે મુદ્દા હોય અને જો એમની પાસે પુરાવા હોય તો જે ચૂંટણી પંચનો નિયમ છે એ મુજબ અમિત ચાવડા પણ એફિડેવિટ કરે।